સુરેન્દ્રનગરમાં ભાજપમાં આંતરિક વિખવાદ ઉભો થયો। લોકસભા બેઠક પરથી મહેન્દ્ર મુજપરાને ટિકિટ આપતા દેવજી ફતેપરા નારાજ થયા છે। દેવજી ફતેપરાએ પક્ષ છોડવા સુધીની વાત કહી છે। ત્યારે આ મામલે દેવજી ફતેપરાએ જણાવ્યું છે કે ભાજપમાં જૂથવાદ છે। ભાજપમાં સેન્સની પ્રક્રિયા માત્ર એક નાટક છે। કુંવરજી બાવળિયાને લઈને કહ્યું કે કુંવરજી બાવળિયાને સમય આવે ખબર પડશે। કુંવરજી બાવળિયાના ભાજપમાં આકરા દિવસો આવવાના બાકી છે। ધનજીભાઈ પટેલે રૂપિયાના જોરે બધું ગોઠવ્યું છે। જયંતિભાઈ કવાડિયા અને આ બધા એક છે। તો ટિકિટ ન મળતા ફતેપરાના સૂર બદલાયા છે। ડોક્ટર મહેન્દ્ર મુજપરા ધાંગધ્રા વિધાનસભા બેઠક પર તેમનું નામ ચર્ચાયું હતું। ભાજપે લોકસભામાં તેમને પ્રથમ વખત ટિકિટ આપી છે। જો કે દેવજી ફતેપરાનું પત્તું કપાતા તેમણે આરોપ લગાવ્યો છે ધનજી પટેલ પર અને જયંતિ કવાડિયા પર। 1968માં જન્મેલા મહેન્દ્ર મુજપરા પરિવારમાં દીકરી ને દીકરો મેડિકલના વિદ્યાર્થી છે। મુજપરા પોતે પણ ડોક્ટરી શાખામાંથી સ્નાતક થયેલા છે। સાબરમતી આઈજી હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલમાંથી તેમણે ઇન્ટર્નશીપ પણ કરી છે। પ્રોફેસર તરીકે પણ તેમણે સેવા આપી છે। તબીબ તરીકે 8 લાખ જેટલા દર્દીઓની અત્યાર સુધીમાં તેમણે સારવાર કરી છે। ધાંગધ્રા વિધાનસભા બેઠક પર તેમનું નામ ચર્ચાયું હતું। જો કે પાર્ટીએ તેમને લોકસભા સીટ આપી છે। જો કે દેવજી ફતેપરાનું પત્તું કપાતા તેમણે નારાજગી દર્શાવતા ભાજપમાં જૂથવાદ છે તે પ્રકારની વાતો કરી હતી। તો આજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે દેવજી ફતેપરા જોડાયા છે। દેવજી ભાઈ, જે રીતે સમયાંતરે વારંવાર કોઈ પણ પક્ષમાં જૂથવાદ સામે આવતો હોય છે, હવે આ વખતે જ્યારે આપે જે પ્રમાણેના આરોપો લગાવ્યા છે, આ તમામ આરોપો કેટલા સાચા કેટલા સચોટ? જે રીતે પહેલા આપે વાત કરી તે અનુસાર કે તેમને કેવો ઉમેદવાર જોઈએ છે કે તેમણે જે કહ્યું હોય તે પ્રમાણે કરે, તે બેસવાનું કહે તો બેસી જાય ને ઊભા થવાનું કહે તો ઊભા થઈ જાય। એવા ઉમેદવાર જયંતિભાઈને અને ધનજીભાઈને જોઈ છે। કોઈ દબંગ નેતા આ સુરેન્દ્રનગર જિલ્લામાં જે થાય એને બિલકુલ આ બેયને પસંદ નથી। કયા પ્રકારની એવી અટકળો કે કયા પ્રકારના એવા દાવા આપના સાચા છે કે જેના કારણે આપે આરોપ લગાવ્યો કે આ બધું પૈસાના જોરે ગોઠવવામાં આવ્યું છે? જે રીતે આપનું નિવેદન છે કે ધનજી પટેલે બધું પૈસાના જોરે ગોઠવ્યું છે અને જયંતિ કવાડિયા અને ધનજી પટેલ બંને એક જ છે। હાથી બંને એક જ છે। પૈસાના જોરે જ આ ટિકિટ લેવા છે। અને આની પહેલા આ ધારાસભાની ચૂંટણી હતી ત્યારે એને એમ કીધું કે તમે ધનજીભાઈ તો ડિક્લેર કરી નાખ્યું હતું કે મારું ફોર્મ ભર્યા પછી આપણે મુંજપરા સાહેબનું ફોર્મ ભરવાનું છે। પણ જ્યારે મુંજપરા સાહેબ ધાંગધ્રામાં પ્રવાસમાં ગયા ત્યારે એને સમાજે એમ કીધું, ભાઈ તું કોણ છો, તને કોઈ ઓળખતું નથી। અને એટલે ભાઈએ પછી લડવાની માંડી વાળ્યું અને પછી આ લોકસભામાં પાછા લેવા। પણ જે રીતે આપે કહ્યું, આપણી પાસે કોઈ એવા દાવા કે પુરાવા ખરા? આપે જે રીતે આક્ષેપ તો તમામ લોકો લગાવે છે, એવો કયો દાવો, કેવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ જેના કારણે આપે વસ્તુ પર મોહર મારી કે તેમણે પૈસાના જોરે કર્યું છે? બીજી એક ખાસ વાત કે જે રીતે ધનજી પટેલ સાથે વાતચીત થઈ, ટેલિફોનિક વાતચીત, તેમાં તેમણે વીટીવીને એવું કહ્યું કે હું આપના ઘરે તે દિલ્હીમાં જમવા પણ આવતા હતા અને આપના વ્યક્તિગત સંબંધો પણ ખૂબ સારા છે। તો હવે એક ટિકિટ કપાતા તમામ બાબતો બહાર આવી। પણ સંબંધો અટાણે કોઈનું કાંઈ કહી ન શકાય। સંબંધ હોય એ સંબંધ કહેવાનું જુદું હોય, કરવાનું જુદું હોય। એ ટાઈપના અમુક માણસોની આદત હોય। પણ ટિકિટ કપાવવામાં આ બે મોટામાં મોટો આ બે નેતાનો ફાળો છે, એ પાકું વાત છે મારા। એ પાકી વાત છે તો એ આપ આ વીટીવી ના માધ્યમથી સાબિત કરો, અથવા એવા 4 કે 5 કારણો આપો કે જેનાથી આપે કહ્યું હોય કે આ બંને એક જ છે। કારણ કે એ જવાબ જનતા પણ માંગે છે, મીડિયા પણ માંગે છે કે આપે કહી દીધું એટલે વાત પુરવાર નથી થતી। એવા કયા કયા કારણો કે જે સમયાંતરે તમને દેખાયા? પણ જયંતિભાઈ આ ધનજીભાઈને ચૂંટણી લડાવવા કોણ લઈ આવ્યું?
જયંતિભાઈ કવાડિયા લઈ આવ્યા છે. આ સુરેન્દ્રનગરની જનતા જાણે છે, બધા જાણે છે. હા, ધનજીભાઈ ને કોણ લઈ આવ્યું? જયંતિભાઈ કવાડિયા લઈ આવ્યા છે. બે એક જ છે. હવે મુંજપરાને જો ટિકિટ આપી છે, આપે જે રીતે અને બળવો સેલ્સે મારી વિરોધમાં જ આપી છે. આપની વિરોધમાં મુંજપરાને જે ટિકિટ આપવામાં આવી છે, આપે જે રીતે વિરોધ નોંધાવ્યો છે, શું પાર્ટીને પોતાની જીત વહાલી નથી? પાર્ટીને તો હું તો ક્યાં કહું છું, મને તો સમાજ નક્કી કરશે કે સમાજ જે મને આદેશ આપશે એ પ્રમાણે મારે કરવાનું રહેશે. પણ દેવજીભાઈ, જે રીતે આપણે સવાલ કર્યો કે મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે તેનું કારણ આ બંને વ્યક્તિઓ છે, પણ એ બંને વ્યક્તિઓ એવું કીધું છે કે અમારો તો કોઈ અધિકાર નથી કે અમે પૈસા સાથે આ રીતે ભાજપમાં કરી શકીએ. તે તો એક ડિસિપ્લિન વાળી પાર્ટી છે ને એ પ્રકારની મોટી મોટી વાતો તેમણે ફોનમાં કરી. અને હવે આપ જે રીતે કહી રહ્યા છો તો આપની પાસેથી મારે જવાબ જોઈએ છે કે પાર્ટી જીતેલા ઉમેદવારને કે જે તમામ લોકોમાં પ્રભુત્વ ધરાવતા હોય એવા ઉમેદવારને ટિકિટ આપવાનું પસંદ કરે છે કે આ રીતે પૈસાથી આપવાનું? કોની વાત માનવી? મારી વાત સાંભળો તો ધનજીભાઈ કેવી રીતે ટિકિટ લઈ આવ્યા એ મને કયો. ધનજીભાઈ ક્યાંય ચિત્રમાં હતા? કોઈએ સેન્સ આપી હતી? બિલકુલ બિલકુલ. દેવજીભાઈ એક સવાલ તમને પૂછી રહ્યો છું. પૈસાના જોરે બિલકુલ દેવજીભાઈ, અમારા રિપોર્ટર આપને સવાલ પૂછવા માંગી રહ્યા છે, બ્યુરો ચીફ. દેવજીભાઈ, તમે કહી રહ્યા છો કે જયંતિભાઈ અથવા તો જે ધનજીભાઈ છે એ કેવી રીતે ટિકિટ આવી, તો તમારો આરોપ શું છે? કેવી રીતે ટિકિટ આપી? કેટલા પૈસાથી ટિકિટ ખરીદી આવ્યા તે? કેટલા પૈસાથી ટિકિટ ખરીદી તેને? દેવજીભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? હા બોલો. કેટલા પૈસાથી એ ટિકિટ ખરીદવામાં આવી, આપને કોઈ એ બાબતની જાણ છે? મને તો જાણકારી એમ હતું કે ડોક્ટરને કરોડ 2 કરોડ જોતા હશે તો હું આપીશ. ટિકિટ કેટલા રૂપિયામાં ખરીદી? હવે એ તો દીધા હોય એને ખબર હોય, લીધા હોય એને ખબર હોય. એટલી બધી તો આપણી પાસે હાવ કઈ આપણે કઈ ત્યાં હતા તો નહીં. આપણે દેવજીભાઈ, આ ગામમાં જે ચર્ચાય છે એના હિસાબે હું કહું છું. પણ ટિકિટ આ બે ના. હા દેવજીભાઈ, મારો અવાજ તમને આવતો હશે? દેવજીભાઈ, તમારી પાછળ કોણ પડી ગયું છે જે તમને રાજકારણમાં તમને માત કરવા માંગે છે? મેં કીધું ને કે મેન જયંતિભાઈ કવાડિયા. જયંતિભાઈ નું હિત શું છે? જયંતિભાઈ નું હિત એવું છે કે અહીંયા અમારા સમાજમાં દબંગ નેતા કોઈ થાય એ એને પસંદ નથી. એને તો એવા નેતા જોઈશે કે એ કે એ કરે એવા નેતા જોઈશે. તો એવા બે ઉમેદવાર અટાણ આવ્યા છે. પણ સવાલ એ છે કે પાર્ટીએ એક ભણેલા ગણેલા ઉમેદવારને ઉભા રાખ્યા છે મુંજપરા, જે સમાજના એવા માણસ છે, અને તમારી સામે એવા પ્રકારના આરોપ પણ છે ભૂતકાળમાં જેની અંદર કે જે ચેક છે બાઉન્સ થઈ ચુક્યો છે, એવા પ્રકારના આરોપ છે. તો આ વસ્તુ છે તમારી નેગેટિવ નથી ગઈ? આ વસ્તુ તમારી નેગેટિવ સાઈડ નથી બની? પણ એ નેગેટિવ તમારે ડોક્યુમેન્ટ જોતા હોય ને તો ડોક્યુમેન્ટ મોકલાવીશ. અને આ તો પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ઉપર થયો તો કેસ. આવો જ ચેક બાઉન્સ જીતુભાઈ વાઘાણી ઉપર થયો છે. અનેક નેતા જયંતિભાઈ કવાડિયાનું પણ ભરતીમાં 200 કરોડનું કૌભાંડનું પ્રેસમાં મીડિયામાં બધું આવ્યું હતું જયંતિભાઈનું. એટલે તમારો કહેવાનો મતલબ એ છે કે જીતુભાઈની સામે કઈ ન થયું, જયંતિભાઈની સામે કઈ ન થયું, પણ તમને બલીનો બકરો બનાવવામાં આવ્યા છે. હા, અને મને પણ તમને ડોક્યુમેન્ટ જોતા હોય તો કહું કે જજ એમ કે છે કે ભાઈ તમે પુરાવા આપો, નકર હું આજ ખેલે કેસ કાઢી નાખીશ. તો કોઈ પણ બાને મોટી મોટી તારીખ લેતા જાય છે.
હું મારા વકીલને તમને વાત કરાવું કે મારો વકીલ તમને શું કહે છે, તમારે એને હારે વાત કરી, એને હારે તમને વાત કરાવી દઈશ. તો પછી હવે તમને બલીનો બકરો બનાવવામાં આવ્યા છે, પાર્ટીએ જાણી જોઈને પગલું લીધું છે એવું તમારું કેવું છે, તો તમે પાર્ટીને બતાવી દેશો કે તમારામાં કેટલી તાકાત છે? હા, ના, એ મારા સમાજ, હું મારા સમાજ ઉપર છોડું છું ને. હું તો સમાજને પૈસા વગર કાંઈ ન કરી શકું. સમાજ જે નિર્ણય આદેશ આપશે એ પ્રમાણે મારે નિર્ણય હશે. સમાજ કાલ ઉઠીને એમ કહે છે કે ભાઈ ભાજપની અંદર અન્યાય થયો છે તમને, અને ભાજપ છોડીને હવે કોંગ્રેસમાં પાછા ફરો, એવો સમાજ આદેશ આપશે તો શું કરશો? હા, તો ફરીશ ને. શું કરશો? સમાજ જે કહેશે એ કરીશ જ. એટલે કે સમાજ તો તમને અન્યાય થઈ રહ્યો છે એવું માની જ રહ્યો છે અત્યારે? એવું માને જ છે ને સમાજ કે તમને ટિકિટ તમારી કપાય એનો મતલબ કે તમારી સાથે અન્યાય થયો છે? એક ચુવાડિયા કોળી સમાજના એક નેતાને દબાઈ દેવાનો પ્રયત્ન છે, ચુવાડિયા કોળીને દબાઈ દેવાનો પ્રયત્ન છે, એવો સમાજ માને છે? સો ટકા. તો હવે તમે તમારા સમાજના નેતાઓ સાથે વાત કરી હશે, બીજા લોકો સાથે વાત કરી છે, એની પ્રાથમિક વાત શું આવી રહી છે કે ભાઈ તમારે ખુલીને ભાજપની સામે વિરોધ કરવો જોઈએ કે ભાજપની સામે બેસી જવું જોઈએ? શું એનો પ્રાથમિક વ્યૂ શું આવે છે? પ્રાથમિક વાત એ આવે છે, અમારે તળપદા કોળી અને ચુવાડી. બોલો બોલો. તો જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે, મહત્વનું છે કે દેવજી ફતેપરાના નિવેદનથી આવનારા સમયમાં ભાજપમાં ચોક્કસથી સમીકરણો બદલાઈ શકે છે. બીજી ખાસ મહત્વની વાત કે દેવજી ફતેપરાએ જે વાત કરી કે તે સમાજ સાથે વાતચીત કરશે, એક સવાલ એ પણ થાય કે જો કોંગ્રેસ તરફથી તેમને સામેથી બોલાવવામાં આવે છે તો દેવજી ફતેપરાનું નિવેદન આગામી સમયમાં કોંગ્રેસ તરફે વલણ કેવું રહેશે? બીજી એક ખાસ વાત કે જો એ ભાજપ સામે બળવો પોકારે છે આગામી સમયમાં તો ભાજપ માટે કેટલું કાઠું કપાવા જેવું થશે, કારણ કે જે સમગ્ર જૂથવાદ છે તેને લઈને તમામ બાબતો તેમણે ઉજાગર કરી છે અને હજી પણ એવી ઘણી બાબતો છે કે જે દેવજી ફતેપરા બહાર પાડવાના મૂડમાં છે. એક ખાસ મહત્વની વાત કે તેમણે બે મહત્વની વાત કરી છે કે જેમાં સૌથી પહેલી વાત કે એમણે એટલા માટે ટિકિટ તેમનું પત્તું કપાયું છે કે તેમને કેવો ઉમેદવાર જોઈતો હતો કે જે તેમના કહેવાથી બેસે અને તેમના કહેવાથી ઉઠે. બીજી એક ખાસ વાત કે દેવજી ફતેપરાનું દિલ્હીમાં એક ઘર છે જેને લઈને ધનજી પટેલે તે બિઝનેસ કરવા માટે તેમના ભાણેજ માટે માંગ્યું હતું, પરંતુ દેવજી ફતેપરાએ ના પાડી દીધી. જો કે આ બાબત પર તેમણે કહ્યું છે કે આ તો ખૂબ ગૌણ બાબત છે. બીજા એવા અન્ય 4 થી 5 કારણો છે કે જેના કારણે તેમની ટિકિટ કપાઈ છે અને મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે. આવનારા સમયમાં જો હજુ પણ વધારે રાસ ખુલશે તો તે ભાજપ માટે મુસીબત સાબિત થઈ શકે છે. આ જ બાબત પર વાતચીત કરવા માટે બ્યુરો ચીફ અમારી સાથે દેવશી બારડ જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરી. દેવશી, જે રીતે દેવજીભાઈ સાથે આપણે વાતચીત કરી, જે સવાલો કરવામાં આવ્યા તેમાં સાફ દેખાય છે કે તેઓ નારાજ તો ચોક્કસ છે ને જે રીતે જૂથવાદ સામે આવે છે, કહી શકાય કે આવનારા સમયમાં ભાજપ માટે લોકસભા વખતે તે મુશ્કેલી સર્જી શકે. અને બીજી એક ખાસ વાત કે જો સમાજ ભલે ગમે તે કે પરંતુ કોંગ્રેસ સામેથી આ તકનો લાભ લઈને દેવજી ફતેપરાને જો ઓફર કરે છે તો પછી કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે? ચોક્કસથી વાત કહી શકાય કે સુરેન્દ્રનગરની સીટ છે હવે ઘોંસમાં આવી ચૂકી છે, કારણ કે દેવજી ફતેપુરા છે જે કોળી સમાજની અંદર બીજો એક તબક્કો છે જેને સુવાળિયા કોળી કહેવાય છે, એ સુવાળિયા કોળી સમાજમાંથી આવે છે. એ સમયે મુંજપરાની ટિકિટ આપવામાં આવી છે ભાજપમાંથી, એ પણ સુવાળિયા કોળીમાં આવે છે. હવે જો દેવજી ફતેપુરા છે એ ભાજપ સામે બળવો કરે અને કોંગ્રેસમાં જાય, ફરી ઘર વાપસી એની થાય, એટલે કે તેઓ કોંગ્રેસના જ નેતા ભૂતકાળની અંદર હતા, તેઓ ધારાસભ્ય હતા અને ધારાસભ્ય પદ છોડીને તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા સોમાભાઈ પટેલ સામે. એટલે કે ભાજપે એક પ્રકારની સોમાભાઈ પટેલને હરાવવાની એક નીતિ બનાવી હતી, એના ભાગરૂપે જ દેવજી ફતેપુરાને સુરેન્દ્રનગરમાં લાવવામાં આવ્યા હતા. હવે એ દેવજી ફતેપુરા છે એ ભાજપને હવે એક યુઝ એન્ડ થ્રોની નીતિના ભાગરૂપે એને ફેંકી પણ દીધા છે. તો આ સંજોગોમાં દેવજી ફતેપુરા જો હવે ભાજપ સામે બળવો કરે તો ચુવાડિયા કોળી સમાજની અંદર બે ભાગ વેચાઈ જાય. તળપદા કોળી અને ચુવાડિયા કોળી બે સમાજ છે. હવે જ્યાં જો કોંગ્રેસ છે એ સોમાભાઈને ટિકિટ આપે તો તળપદા કોળી સમાજ છે એનો એક તબક્કો સોમાભાઈ સાથે હોય અને ચુવાડિયા કોળીમાં બે ભાગ પડે. આ સંજોગોમાં ભાજપને તકલીફ પડવાની પૂરી સંભાવના છે. સાથે સાથે બીજી એક સંભાવના એ પણ છે કે ત્યાં એક વિધાનસભાની સીટ ખાલી પડી છે.
આ સીટ છે એટલે કે ધાંગધ્રા સીટ, ધાંગધ્રાની અંદર જે પ્રકારની એક કોંગ્રેસની એક પ્રકારની આશા એવી છે કે એ સીટ ઉપર જો દેવજી ફતેપુરાને લડાવવામાં આવે એટલે કે તેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં આવી જાય અને તેને લડાવવામાં આવે તો સમીકરણો બદલાઈ શકે એમ છે. તો આ હવે સીટ જે છે એ ઘોંચ પહોંચમાં આવી ચૂકી છે. કોંગ્રેસ અને ભાજપ માટે સમીકરણો બદલાયા છે. અગાઉથી આ સીટ છે ભાજપની નેગેટિવ સીટ ચાલતી હતી, હવે ભાજપની વધારે નેગેટિવ બની ગઈ છે. એવા પ્રકારના સ્પષ્ટ સંકેત અત્યારે દેખાઈ રહ્યા છે. જી બિલકુલ. આ સાથે તેમણે કુંવરજી બાવળિયા પર પણ આરોપ લગાવ્યા છે કે તેમનો જે કપરો સમય આવવાનો છે તે આવવાનો બાકી છે અને તેમના મંત્રી પદને પણ પૈસાના જોરે સેટ કરવામાં આવ્યું છે. આ પ્રકારની અટકળોને કેટલી સાચી માની શકાય? જી, જે પ્રકારના ફતેપુરાએ જે પ્રકારના આરોપ લગાવ્યા છે આરોપ ગંભીર છે. આરોપ 3 થી 4 ભાજપના નેતાઓ સાથે આરોપ લગાવ્યા છે. એક તો વર્તમાન મંત્રી છે બાવળિયા, એની સામે પણ આરોપ લગાવ્યો છે અને આરોપ પૈસાનો છે. સાથે સાથે ત્યાં જિલ્લાના 2 નેતાઓ સાથે આરોપ લગાવ્યા છે. એક વર્તમાન સાંસદ સુરેન્દ્રનગરના છે ધનજીભાઈ છે, એની સામે પણ આરોપ છે કે તેઓ પૈસા આપીને ટિકિટ ખરીદી છે. સાથે સાથે જે બીજા એક નેતા છે ત્યાંના લોકલ જે પાટીદાર સમાજમાંથી આવે છે એની ઉપર પણ આરોપ છે. તો આ આરોપ 3 થી 4 લોકો સામે જે પ્રકારના આરોપ લગાવ્યા છે એ આરોપ ગંભીર કહી શકાય એવા પ્રકારના છે. પરંતુ ચૂંટણી આવે ત્યારે આરોપ પ્રત્યારોપની રીત અને નીતિ અને રીતિ ચાલતી હોય છે, એના ભાગરૂપે આરોપ પણ હોઈ શકે. આ તમામ મુદ્દાની અંદર વાત એ નીકળે, જો આરોપ સાચા હોય તો એ ગંભીર વસ્તુ છે કે રાજકારણમાં ક્યાંને શું ને શું થઈ શકે છે. બાવળિયા જે પ્રકારની વાત કરતા હતા કે સમાજને અન્યાય થઈ રહ્યો છે, તો શું સમાજના અન્યાયના નામે તેને પૈસા લીધા છે? શું ધનજી પટેલ જે જેક્શન ધનજી પટેલનું નામ આવી રહ્યું છે અને સમાજના મોભી માનવામાં આવે છે, તો શું એ સમાજના મોભીએ ટિકિટ ખરીદી છે, પૈસા આપીને ખરીદી છે? અને રાજકારણની અંદર આટલા પ્રકારના જે પ્રકારના આવા કાવા દાવો પણ પાછળથી થાય છે જે પ્રજાને ખબર નથી હોતી. તો આ તમામ વસ્તુ ઉપર એણે એક પ્રકારનો ઇશારો કર્યો છે, આની અંદર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. હકીકત જે પણ હોય તેઓ સાચા હોય કે ખોટા હોય, પણ જે પ્રકારના આરોપ થયા એ ગંભીર આરોપ છે અને ગંભીર આરોપ જે છે એ ભવિષ્યની અંદર નેતાઓને નુકસાન પહોંચાડી શકે છે. જી બિલકુલ, આપણી પાસે પાછા ફરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.